चल चल जल्दी जल्दी चल. आपला चीफ गेस्ट तो जायच करा. કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આપણે જે સોફાની વ્યવસ્થા કરેલી છે આપણા મહેમાનો માટે કરેલી છે, તો જે પણ ભાઈ બહેન હોય આપણી પાસે બેસવાની પૂરતી વ્યવસ્થા છે. તમે ખુરશીનો ઉપયોગ કરી શકો છો. આપણી વચ્ચે હાજરી આપવા માટે આવ્યા છે કયુમભાઈ ખલીફા આપણી વચ્ચે હાજર થઈ ગયા છે. એમને હું એમનું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરીશ. આપણી વચ્ચે માજી સમાજના પ્રમુખ શ્રી હરેશભાઈ હાજર થઈ ગયા છે. હરેશભાઈને પણ હું સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરીશ. આપણો વડલો, આપણો વાલો વડલો એવા આપણા મનીષભાઈ અને માધવીબેન પણ આપણી વચ્ચે હાજર થઈ ગયા છે. ટીમ MM હાઈસ્કૂલના જે પણ વિદ્યાર્થીઓને આજે આમંત્રણ આપેલું છે એ વિદ્યાર્થીઓ આવી ગયા હોય તો આગળ આવીને જેસલ મેડમને મળી લેજો અને તમારી બેસવાની વ્યવસ્થા આગળ કરેલી છે તો તમે આગળ આવી જાઓ. એ સિવાય જે પણ મહેમાનો કોઈ આવ્યા હોય, નેશનલ લેવલ પર દેશના સ્તરે જઈ એમણે અનેક સિદ્ધિઓ મેળવી છે. પ્લીઝ વેલકમ વિથ બિગ હેન્ડ મિસ્ટર કય્યુમ. અને માત્ર રાજ્ય સ્તરે નહીં પરંતુ નેશનલ લેવલ પર દેશના સ્તરે જઈ એમણે અનેક સિદ્ધિઓ મેળવી છે. પ્લીઝ વેલકમ વિથ બિગ હેન્ડ મિસ્ટર કય્યુમ સર. हेलो. खिलता है उपवन जब नई फसलें आती है, खिलता है. हेलो. खिलता है उपवन जब नई फसलें आती है, खिलता है उपवन जब नई फसलें आती है और परिवार की खुशी बढ़ जाती है जब जीत के कोई बच्चा घर आता है. જેમની પાપા પગલી આ માટીમાં રોડાઈ છે, જેમને પ્રાથમિક માધ્યમિક શિક્ષણ આ ગામમાં લીધું છે, જેમની જન્મભૂમિ છે અને જન્મભૂમિનો પોકાર એક વિલક્ષણ વ્યક્તિ, જેમના એવોર્ડ વિશે જો હું વાત કરવા જાઉં તો 2 કલાક તમારે બેસવું પડે. એટલે ડિસ્પ્લે ઉપર એમનો વિડીયો ચાલુ જ છે, તમે જુઓ. ખરેખર એવી વિશિષ્ટ વ્યક્તિ જેનું સન્માન કરવા આપણે જઈ રહ્યા છે. આજે હું ગૌરવની લાગણી અનુભવું છું. કયુમભાઈ ખલીફા આપણા ગામના જ દીકરા છે, જેમને ફાઇન આર્ટ કરીને સુરતની સિગ્મા સ્કૂલ ઉર્દુ માધ્યમ, જ્યાં તેઓ આર્ટ ટીચર તરીકે છેલ્લા 29 વર્ષથી સેવા આપે છે. અને જ્યારથી તેઓ શિક્ષક તરીકે જોડાયા ત્યારથી એક પણ વર્ષ એવું નથી ગયું કે જ્યાં એમણે એવોર્ડ ન મેળવ્યો હોય. પછી એ સિલ્વર હોય, ગોલ્ડ મેડલ હોય, જિલ્લા કક્ષાનો હોય, રાજ્ય કક્ષાનો હોય કે નેશનલ એવોર્ડ હોય.
ખરેખર કયુમભાઈ, તમારી સિદ્ધિઓ બિરદાવવાની મારી બહુ જ ઈચ્છા હતી, પણ સમયના અભાવે હું નથી એ બિરદાવી શકતી. પણ એમના વિડીયો તમે કયુમભાઈ ખલીફા લખશો એટલે યુટ્યુબ ઉપર તમને જોવા મળશે. અને એવી વિશિષ્ટ વ્યક્તિના સન્માન માટે, એક કલાકાર જ કલાકારના સન્માન માટે યોગ્ય છે. તો આપણે જેમને આપણી વચ્ચે જે સિરિयल कलाकार बैठा छे उनको मैं आमंत्रित करती हूँ कयूम भाई का सम्मान करने के लिए बैठे हैं. वो एक कलाकार ही कलाकार का सम्मान करेंगे. साथ में मैं हमारे 32 साल से जो प्रतीक क्लासेस जिनके हाथों से हजारों स्टूडेंट्स पास हुए हैं, वैसे हमारे दर्शन सर और माची समाज के प्रमुख श्री हर्ष भाई, तीनों को मैं यहाँ, क्योंकि ये इतनी बड़ी हस्ती है जिनका सम्मान करने के लिए एक व्यक्ति का नाम कम होगा, तो तीनों को, जो तीनों हमारी बड़ी हस्तियां हैं, उनको मैं आमंत्रित करती हूँ, जो साथ मिलके कयूम सर को शाल ओढ़ाएंगे और उनका सम्मान करेंगे. સતત 29 વર્ષ અને 4 માસ ને હજી એમની એ સેવા ચાલુ છે. જેટલા પણ શિક્ષણ ક્ષેત્રે એવોર્ડ છે, તમામ એવોર્ડ એમને મેળવ્યા છે. અને ખરેખર નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી જેમનું સન્માન થયું છે. પોતે પુસ્તક લખનારા છે, અનેક વિડીયોનું નિર્માણ એમણે કર્યું છે. એવા શ્રી કયુમ સર, ઉસ્માનભાઈ ખલીફા, નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ આપનું ખૂબ ખૂબ સન્માન કરે છે. સંઘર્ષ की आग में जो हर पल सोने सा खुद को तपाते हैं, संघर्ष की आग में जो हर पल सोने सा खुद को तपाते हैं, कामयाबी उन्हीं को मिलती है जो इतिहास रचाते हैं. कामयाबी उन्हीं को मिलती है जो इतिहास रचाते हैं. ખરેખર તો એમને એક એક ક્ષણ એ આવા કાર્યો માટે વાપરે છે, બિલકુલ ફ્રી નથી હોતા. પણ એમને કહ્યું કે તમારી જન્મભૂમિ પોકારે છે, ને એક જ વાક્યમાં કયુમ સરે કહ્યું, એમના કેટલા બધા અતિ મહત્વના કામો છોડીને તેઓ અહીં આવ્યા છે. તો કયુમ સરને મારી વિનંતી કે નિવૃત્તિ કાળ પછી જન્મભૂમિ માટે એમની સેવા ચોક્કસ આપશે. થેન્ક યુ, તમે આવ્યા એ બદલ આપનો હાર્દિક આભાર. થેન્ક યુ કયુમ સર.